માની સામે નમતું નો મૂકવાવાળો બાપ તેથી ગામના જાપામાં પોતાની દીકરીને વળાવે છે. હું બે વાત આપને કરી દઉં. જ્યાં લગ્ન ગીત ગવાતા હતા અને લગ્ન ગીતમાં હાંજ પડે, હાંજના ફેરા હોય, ગામની ઝાલરું વાગ્યું હોય, રામજી મંદિરમાં ઝાલરું વાગે, નેજવા કરી કરીને જોવે કે હજી જાન કેમ ન આવી, જાનને વાર કેમ લાગી. એ જાન આવે, જાન પરણીને પાછી વળે ત્યારે બાપનો જીવ જાતો હોય. એવી રીતે કવિ દાદીને કહે છે કે દીકરાને અને દીકરીને મા બાપ તો વાલા જ હોય છે, પણ બાપને દીકરી વધારે વાલી હોય છે. અને શું કહે છે દીકરીને? હવે આંબલી પીપળી ડાળ બોલાવે, એ બેટા બાપુ 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 કરીને ફળિયામાં તું રમીશો, પણ હવે છેલ્લી વાર આ જાડવા ગામના જોતી જા, એકવાર આમ પાછું વળી નજર તો કર. આંબલી પીપળી ડાળ બોલાવે, બેનલબા એકવાર હામું જો, તને આંબલી પીપળી ડાળ બોલાવે, બેનલબા એકવાર હામું જો, પણ ભૂબકા દેતી તુજે ધરામાં, આ ધૂબકા દેતી એ તુજે ધરામાં, મારે હારો હરો આ કાળજા કેરો કાટકો ઈ ગાંઠથી છૂટી ગયો. અમુક જીવનના ટાણા એવા હોય, અમુક જીવનના પ્રસંગો એવા હોય કે જે જીવનમાં કોઈ દી ભૂલાય નહીં. વસરાટ બેટના દર્શન કરીને આવતા જે અકસ્માત સર્જાણો, સાહેબ દીકરી પરણીને જાતી હોય તો એની પીડા બાપની એવી થતી હોય, પણ ખબર પડી જાય કે આના ખોળિયામાં પ્રાણ નથી અને એ દીકરીને લઈને નીકળવાનું થાય તો વજરના, જેના કાળજા વજરના હૈયા હોય નીકળી શકે. એક બાજુ જાન આવતી હતી, આ હજી તો 2001માં બનેલી ઘટના છે. એક બાજુ જાન આવતી પરણવા દીકરીને, માંડવામાં હજી ફેરાની શરૂઆત થતી, આ બાજુ એકના એક દીકરાનું અવસાન થયું અને ખબર પડી કે તમારો દીકરો એક્સિડન્ટ થઈ ગયું છે, અવસાન થઈ ગયું છે. કે હવે કે બાપા જોજો, બે જાનું આવી છે અને જે જાનું મારા ઘરમાં આવી છે એ મારા બે ભાણા છે હગા, અને જાનું આવી છે ને જો એને ખબર પડે તો આ લગ્ન બગડી જાય. હવે બિનવારસી કરી દો, આને કહી દો કે કોઈને પોલીસ ઓળખીતા હતા, ખબર પડી કે દીકરો તમારો છે. આ કે વાત સાચી છે, દીકરો મારો છે, પણ હમણાં જાન પરણીને પાછી ન વહી જાય ત્યાં સુધી ખબર ન પડવા દેતા કે મારો દીકરો દુનિયામાં નથી. આ બાજુ મંડપમાં કન્યા પધરાવો સાવધાન કરી અને જવતરો હમવાની વાત આવી. કાકાના દીકરાને બોલાવ્યો, મામાના દીકરાને બોલાવ્યો, પણ હગો ભાઈ ક્યાં છે, મારો ભાઈ ક્યાં છે? દીકરી માંડવામાં પૂછતી મારો ભાઈ ક્યાં છે? કે બેટા હમણાં આવી જાય, બેટા હમણાં આવી જાય. 2001માં બનેલી આ સત્ય ઘટના. અને તેથી જે પોતાનો દીકરો જેની બેન ચોરીએ ચડી હતી, એ દીકરો તો હતો નહીં, જવતરો હમવાનું ટાણું આવ્યું, દીકરો હતો નહીં. અને તેથી એને કીધું બેટા હમણાં તારો ભાઈ આવી જાય, થોડી વાર હમણાં તારો ભાઈ આવી જાય. પણ ભાઈ તો દુનિયામાં છે નહીં. ખાપણ ઉઠાડી અને એક બાજુ બિનવારસી છે મૂકી દો, અને આ બાજુ જાનના પરિણતર પૂરા થયા, જાનું પરણી લીધી, વળાવવાનું ટાણું થયું અને ગામના જાપા સુધી મર્દમાણા વળાવવા જાય છે દીકરીને. બે દીકરીઓને જાનમાં ગાડે બેહારી કે ગાડીમાં બેહારી પાછો વળ્યો ત્યારે બે વેવાઈને બધ ભરીને એટલું કીધું જાનને જવા દો અને તમે રોકાજો, હજી શમશાને જવાનું બાકી છે, મારો દીકરો દુનિયામાં નથી. સાહેબ જેના વજરના હૈયા હોય, કાળમીન પાણા મૂકી અને જેને દીકરીઓ પરણાવી હોય, જેને દુનિયામાં કોઈ હોય ને ખબર હોય, ગરીબાઈ બોલવી હેલી છે, ગરીબાઈમાં જીવવું બહુ અઘરું છે યાર. જેને પીડા વેઠી હોય એને ખબર હોય. અને તેદી કવિ દાદ એમ લખે છે કે દીકરી ગયા પછી બાપની પીડા કેવી હોય છે. સાંભળજો આ કડીમાં. આ ડગલે ડગલે મારગ મારે, આજ સો ગાવું ન થાય, આ ડગલે ડગલે મારગ મારે. ગામથી જાપા સુધીનું અંતર જાદુ છેટું ન હોય, 500 મીટર કદાચ હોય, મોટું ગામ હોય તો કિલોમીટર હોય, પણ દીકરીને વળાવ્યા પછી બાપને કેવું લાગે છે કે પલ્લા કાપતો હોય, ડગલે ને ડગલે પોતાને એક એક ગામનો પલ્લો કાપતો એવું લાગે છે. એટલે કવડી કીધું મામા, આ ડગલે ડગલે મારગ મારે, આજ હો ગાવું નો થા, એ ધારથી હેઠી જવું તરી ધીડી, આ ધારથી હેઠી એ જવું તરી ધીડી, મારો રાજ ડૂબી ગયો, આ કાળજા કરો કાટકો, આજ ગાંઠથી છૂટી ગયો,
આમ તારું વે આજ જેમ વેળુમાં વીરડો ફૂટી ગયો. અને હવે હા પડજો કવિ દાદ લખે છે કે દીકરી ગયા પછી બાપને લાગે કેવું કે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. દુનિયામાં કોઈની તાકાત નથી કે લૂંટી શકે, દુનિયાના બાપને લૂંટી શકે, પણ દીકરી ગયા પછી દુનિયાનો બાપ કવિ દાદીને કહે છે કે કેવું લાગે છે કે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. અન કવિ દાદ હું જોતો રહ્યો આ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. અન કવિ દાદ હું જોતો રહ્યો એ જાન ગઈ જાન જીવ ગયો. પરણીને જાન જ્યાં નીકળી ગઈ ત્યાં તો ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયા હોય એટલું વહમું લાગ્યું બાપને. જીવ નીકળી ગયો એટલું વહમું લાગ્યું. એ જાન ગઈ જાને જીવ ગયો મારો માંડવડો આ કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. જેને પીડા વેઠી હોય એને ખબર હોય